હરે કૃષ્ણ. તો સ્વાગત છે બધા ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર. તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 3, જેનું નામ છે કર્મયોગ, તેનો શ્લોક ક્રમાંક 33 જોવાના છીએ. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. સદૃશમ ચેષ્ઠતે સ્વસ્યા પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. સદૃશમ ચેષ્ઠતે સ્વસ્યા પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. તો હવે આપણે આના શબ્દાર્થ જોઈશું. સદૃશમ ના પ્રમાણે, ચેષ્ઠતે પ્રયત્ન કરે છે, સ્વસ્યા પોતાના, પ્રકૃતે પ્રાકૃત ગુણોથી, જ્ઞાનવાન વિદ્વાન, અપી હોવા છતાં, પ્રકૃતિમ પ્રકૃતિને, યાંતિ પ્રાપ્ત થાય છે, ભૂતાની સર્વ જીવાત્માઓ, નિગ્રહ દમન, કિમ શું, કરિષ્યતિ કરી શકે. અનુવાદ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે, કારણ કે દરેક મનુષ્ય 3 ગુણો દ્વારા પ્રાપ્ત કરેલી પ્રકૃતિનું જ અનુકરણ છે. તો પછી દમન કરવાથી શું મળી શકે? હવે આપણે ભાવાર્થ જોઈશું. મનુષ્ય જ્યાં સુધી કૃષ્ણ ભાવના મૃતની ભૂમિકામાં સ્થિત થયેલ ન હોય ત્યાં સુધી તે ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ શકતો નથી, જે વિશે સ્વયં ભગવાને ગીતાના 7મા અધ્યાયના 14મા શ્લોકમાં સમર્થન કર્યું છે. તેથી દુન્યવી સ્તરે અત્યંત ઉચ્ચ શિક્ષણ પામેલા મનુષ્ય માટે પણ માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન દ્વારા અથવા આત્માને શરીરથી જુદો તારવવાના જ્ઞાન દ્વારા માયાના બંધનમાંથી મુક્ત થવાનું શક્ય નથી. એવા ઘણા કહેવાતા આધ્યાત્મવાદીઓ હોય છે, જેઓ પોતાની જાતને અધ્યાત્મ વિજ્ઞાનમાં ઉન્નત હોવાનું દેખાડે છે, પરંતુ અંદરખાનેથી કે ખાનગીમાં તેઓ પૂરેપૂરી રીતે પ્રકૃતિના ગુણોને આધીન રહે છે, કારણ કે તેઓ ગુણાતીત થઈ શકતા નથી. વિદ્યા પ્રાપ્તિની દ્રષ્ટિથી કોઈ મનુષ્ય ગમે તેવો વિદ્વાન હોઈ શકે છે, તો પણ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના દીર્ઘકાલીન સંગને કારણે તે બંધનમાં રહે છે. કૃષ્ણ ભાવનામૃત મનુષ્યને ભૌતિક બંધનમાંથી છૂટવામાં સહાય કરે છે, ભલે પછી મનુષ્ય ભૌતિક અસ્તિત્વના સંદર્ભમાં પોતાના નિયત કર્તવ્ય કર્મો કરવામાં પરોવાયેલો કેમ ન હોય. તેથી પૂરેપૂરા કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના નિયત કર્મોનો ત્યાગ કરવો ન જોઈએ. કોઈ પણ મનુષ્ય એકાએક પોતાના નિયત કર્મો છોડી દઈને કહેવાતા યોગી કે કૃત્રિમ અધ્યાત્મવાદી ન બનવું જોઈએ. પોતાની વર્તમાન સ્થિતિમાં રહીને શ્રેષ્ઠ કેળવણી હેઠળ રહી કૃષ્ણ ભાવના મૃત પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ જ વધારે સારું છે. એ રીતે મનુષ્ય કૃષ્ણની માયાના પંજામાંથી છૂટી શકે છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ
પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો હવે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ભગવાન આ શ્લોકમાં અર્જુનને શું સમજાવવા માગે છે. તો પાછળના બે શ્લોકમાં આપણે સૌએ જોયું કે જે મારા આદેશોનું પાલન કરશે તે કર્મબંધનમાંથી મુક્ત થઈ જશે, અને જે મારા આદેશનું પાલન નહીં કરે અને પોતાની મનમાની કરશે, મારા આદેશને નહીં માને, તે દિગ્ભ્રમિત છે. એના તમામ પ્રકારના સિદ્ધિના પ્રયાસો બેકાર થઈ જશે. આવી ભગવાને વાત કરેલી. તો હવે પ્રશ્ન એ થાય કે આપણે કેવી રીતે એવું કાર્ય કરવું કે જે ગુરુ, શાસ્ત્ર અને આચાર્યો ઈચ્છે છે. તો આપણે એક ઉદાહરણથી સમજીએ કે આપણને સૌને એક નિબંધ લખવાનું કહેવામાં આવે કે આપણે આપણા સહપાઠીની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. તો બધા બહુ સરસ નિબંધ લખશે. બધા લખશે કે ભાઈ કોઈને પેન્સિલની જરૂર હોય તો પેન્સિલ આપવી જોઈએ, કોઈને સંચાની જરૂર હોય તો એ આપવું જોઈએ, કોઈને નાસ્તો કરવો હોય, નાસ્તાની મદદની જરૂર હોય તો નાસ્તો પણ કરાવવો જોઈએ, કોઈને કોઈ વસ્તુમાં મદદની જરૂર હોય તો મિત્રને મદદ પણ કરવી જોઈએ. આવી રીતે વગેરે વગેરે આપણે નિબંધમાં બધી સારી સારી બાબતોનો ઉલ્લેખ કરી અને બહુ સરસ આપણે નિબંધ લખીશું. પરંતુ આપણે કરીએ છીએ કંઈક જુદું, લખીએ છીએ કંઈક જુદું અને કરીએ છીએ પણ કંઈક જુદું. અત્યારે સૌ મંદિરની અંદર લેક્ચર સાંભળવા માટે આવે છે, પ્રવચન સાંભળે છે, પણ પ્રવચન હોલમાંથી જ્યારે બહાર જાય છે ત્યારે સ્મશાન વૈરાગ્ય જેવો બધાનો વ્યવહાર હોય છે. જેવી રીતે કોઈ સ્મશાનની અંદર આપણે જઈએ તો સ્મશાનની અંદર બધા ડાઈ વાત કરે કે ભાઈ જીવનમાં તો કાંઈ સાથે આવતું નથી, રામનું નામ જ સત્ય છે, આ વ્યક્તિ છે એ વ્યક્તિ કાંઈ સાથે લાવતો નથી અને પોતાની સાથે કાંઈ લઈ જતો નથી. પરંતુ જેવો સ્મશાનની બહાર જાય એટલે તરત જ તે પોતાના સંસારની અંદર, પોતાના વ્યવહારની અંદર વળી પાછો વ્યસ્ત થઈ જાય છે. તો આ વૈરાગ્ય કેવું છે? એને કહેવામાં આવે છે સ્મશાન વૈરાગ્ય. તો આપણે બોલીએ છીએ કંઈક જુદું અને કરીએ છીએ કંઈક જુદું. પ્રવચનના હોલમાંથી જેવા બહાર આવીએ એટલે આપણે હતા એવા ને એવા આપણે થઈ જઈએ છીએ. તો આપણે સારું બોલીએ છીએ, સારું લખીએ છીએ, પરંતુ કરીએ છીએ કંઈક જુદું. આને કહેવાય છે આપણો સ્વભાવ, યા તો સબકોન્શિયસ માઇન્ડ, જેને આપણે આપણો મૂળ સ્વભાવ કહીએ છીએ. તો એક તો હોય છે કોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ એટલે કે આપણે જે હોશમાં હોઈએ છીએ અને જે કરીએ છીએ એને કહેવામાં આવે છે કોન્શિયસ માઇન્ડ. અને બીજું છે સબકોન્શિયસ માઇન્ડ, કે જે આપણો મૂળ સ્વભાવ છે. આપણે જ્યારે અંડર ઓબ્ઝર્વેશન નથી હોતા ત્યારે આપણે કેવું વર્તન કરીએ છીએ. તો એ જે આપણું વર્તન હોય છે એને આપણો કહેવામાં આવે છે મૂળ સ્વભાવ, મૂળ નેચર. ઘણા મા બાપ છે એ આવીને એમ કહે છે કે પ્રભુજી, અમારો છોકરો તો મંદિરે હોય ને ત્યારે મંદિરે બહુ સરસ વાત કરે છે, મંદિરે સારી વાત કરે છે, પણ ઘરમાં તમે જોવા આવો, ઘરમાં એનો વ્યવહાર કંઈક અલગ જ હોય છે. તો જ્યારે વ્યક્તિનો જે મૂળ સ્વભાવ છે એ બહાર આવે છે ત્યારે અંદર જે દટાયેલું છે એ હકીકતમાં બહાર આવતું હોય છે. તો જ્યારે વ્યક્તિ અંડર ઓબ્ઝર્વેશન નથી હોતો ત્યારે વ્યક્તિ જે છે તેનો ઓરિજિનલ સ્વભાવ કેવો છે, એની પ્રકૃતિ કેવી છે, એનો નેચર કેવો છે, એ ખરેખર બહાર આવતો હોય છે. એક હોલ હતો, એ હોલની અંદર ઘણા બધા છોકરાઓ છે તો તોફાન કરતા હતા, ઘણા બધા છોકરાઓ રમત કરતા હતા, પરંતુ એક છોકરો છે તે એટલો સરસ રીતે શાંત થઈને બેઠો હતો અને પોતાની પ્રવૃત્તિ કરવામાં, પોતાનું ડ્રોઈંગ કરવામાં એકદમ બિઝી હતો. તો આ છે તેનો મૂળ સ્વભાવ, તેની મૂળ પ્રકૃતિ. બીજા બધા છોકરાઓને જ્યારે અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવશે ત્યારે એ બધા છોકરાઓ શિસ્તમાં બેસશે અને પોતાની પ્રવૃત્તિ કરશે. પરંતુ જ્યારે કોઈ હાજર નથી ત્યારે પણ એ છોકરો શાંત રહી અને ડ્રોઈંગ કરે છે. તો આનો મતલબ આ એનો મૂળ સ્વભાવ, એનો મૂળ નેચર છે, આ એની મૂળ પ્રકૃતિ છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ માળા કરવી જોઈએ, રામનું નામ જ સત્ય છે, પરંતુ કેટલા લોકો કે હકીકતમાં માળા કરે છે, કેટલા લોકો હકીકતમાં રામનું નામ લે છે, કેટલા લોકો ભગવાનનું નામ લે છે. તો આપણે સૌ જ્ઞાની છીએ, પરંતુ આપણી જે મૂળ પ્રકૃતિ છે તેને વળગીને રહીએ છીએ. આપણી મૂળ પ્રકૃતિ છે તે બદલાતી નથી. આટલું સાંભળ્યા પછી પણ આપણો જે મૂળ જાતિગત સ્વભાવ છે તે બદલાતો નથી. સૌ પોતપોતાની પ્રકૃતિ અનુસાર જ કાર્ય કરે છે.
ભગવાન એ જ આ શ્લોકમાં કહી રહ્યા છે કે જ્ઞાની વ્યક્તિ, જેને કહેવાય છે સૈદ્ધાંતિક રીતે પણ જે જ્ઞાની વ્યક્તિ છે એ પણ પોતાના મૂળ સ્વભાવને વળગી રહે છે. આપણી જે પ્રકૃતિ છે, આપણો જે સ્વભાવ છે તે પ્રભાવિત થાય છે મુખ્યત્વે 3 ગુણોથી. પ્રકૃતિના 3 ગુણો છે, તેનાથી દરેક વ્યક્તિનો સ્વભાવ પ્રભાવિત થતો હોય છે. આ 3 ગુણ આપણને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરતા રહે છે, અલગ અલગ રીતે. જેમ કે સૂર્યની રોશની છે તે કોઈ ફૂલ ઉપર પડે તો કોઈ ફૂલ છે તે પીળા કલરનું થઈ જાય છે, કોઈ ફૂલ છે તે લાલ કલરનું થઈ જાય છે, કોઈ ફૂલ છે તે ધોળા કલરનું થઈ જાય છે. યદ્યપિ સૂર્યની રોશની તો એક જ છે, પણ બધા ફૂલ ઉપર તેનો પ્રભાવ અલગ અલગ પડે છે. આવી જ રીતે સૂર્યની રોશની છે એમાં કોઈ વ્યક્તિ છે તેની ચામડી એકદમ કાળી થઈ જાય છે, કોઈ વ્યક્તિ જે છે તેમાં નિખાર આવી જાય છે. તો આવી રીતે કોઈ એક એનર્જી છે તેની ઇફેક્ટ બધા ઉપર અલગ અલગ થાય છે, બધા સાથે અલગ અલગ રિએક્શન થાય છે. તો સંસારમાં 3 ગુણો છે તે એક સરખા, સૌની માટે 3 ગુણ એક સરખા જ છે, પરંતુ સૌને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે પોતપોતાની કન્ડિશનિંગ અનુસાર. એક રિએક્શન પેદા થાય છે જે દરેક વ્યક્તિ છે તેનો પોતાનો મૂળ નિજી સ્વભાવ છે. આવી જ રીતે સૌની માટે અલગ અલગ આકર્ષણ છે. કોઈને કોઈ વસ્તુ આકર્ષિત કરશે, કોઈને કોઈ વસ્તુ આકર્ષિત કરશે. કોઈ વ્યક્તિનો સ્વભાવ છે ઝઘડો કરવાનો તો એ ઝઘડો કરશે, કોઈ વ્યક્તિનો કામુક સ્વભાવ છે તો એ કામેચ્છા રાખશે. આવી રીતે અલગ અલગ વ્યક્તિ છે તેના અલગ અલગ પ્રકારના સ્વભાવ છે, તે પ્રકૃતિના 3 ગુણો છે તેની સાથે તે વ્યક્તિ જે છે તેના અલગ અલગ સ્વભાવમાં સેટ કરે છે. તો વાસ્તવમાં તો પ્રકૃતિના 3 ગુણો જ કાર્ય કરે છે અને આપણને પ્રભાવિત કરે છે અને આપણને અલગ અલગ વસ્તુઓ તરફ ખેંચે છે. તો આપણે પણ કમજોર છીએ, એટલા માટે આપણે એ પ્રલોભનથી ખેંચાઈ જઈએ છીએ અને એ અનુસાર આપણે કાર્ય કરીએ છીએ. તો આને સ્વભાવ કહેવામાં આવે છે. વાસ્તવમાં ખરેખર આપણો સ્વભાવ નથી. આપણો સ્વભાવ જે છે એ તો આખો અલગ છે, જે આત્માનો સ્વભાવ છે. પરંતુ આપણે આ શરીરની અંદર બધો હોવાને કારણે, બંધાયેલા હોવાને કારણે પ્રકૃતિના 3 ગુણો આપણા ઉપર અસર કરે છે અને એનાથી આપણો સ્વભાવ બને છે. તો આત્માનો જે મૂળ સ્વભાવ છે એ તો કંઈક અલગ છે. જીવે સ્વરૂપ હે કૃષ્ણેર નિત્યદાસ, આ આત્માનો સ્વભાવ છે. પરંતુ આ શરીરની અંદર બંધાયેલા હોવાને કારણે પ્રકૃતિના 3 ગુણો આપણી પર પ્રભાવ પાડે છે અને પ્રભાવને કારણે આપણો સ્વભાવ નક્કી થાય છે. તો આ 3 ગુણો છે તે એક પર્ટિક્યુલર પ્રકારનું રિએક્શન પેદા કરે છે. જેવી રીતે આપણે કેમિસ્ટ્રીની અંદર ભણીએ છીએ ને કે એક રસાયણની અંદર જ્યારે બીજા રસાયણને મિક્સ કરવામાં આવે ત્યારે એક અલગ જ પ્રકારનું રિએક્શન થાય છે અને કોઈ વસ્તુ બનીને બહાર આવે છે. તો આપણે કઈ જગ્યાએ કમજોર છીએ, આપણે કઈ જગ્યાએ ઝડપથી રિએક્ટ કરીએ છીએ, એ અનુસાર જ આપણે કાર્ય કરીએ છીએ અને આને જ આપણે સ્વભાવ કહેવામાં આવે છે. તો આ જે છે તે એક્વાયર્ડ સ્વભાવ છે. આપણો એકચ્યુઅલ સ્વભાવ કંઈક બીજો છે, કારણ કે આપણે આત્મા છીએ. તો ભગવાન એવું કહે છે કે દમન કરવાથી શું થશે? આપણે જો આ સ્વભાવ છે, પ્રકૃતિના જે 3 ગુણો છે તેના પ્રભાવથી જે સ્વભાવ બન્યો છે એનો યદિ કોઈ વ્યક્તિ દમન કે નિગ્રહ કરવાનો પ્રયાસ કરે તો આ પ્રયાસ કરવાથી શું થશે? તો કે કામ નહીં થાય, કારણ કે આપણે આપણા નેચર પ્રમાણે, આપણા સ્વભાવ પ્રમાણે આપણે કામ કરશું જ તે. તો પછી કામ કેવી રીતે થશે? આપણે શું કરીશું? સોલ્યુશન શું છે? તો પ્રભુપાદ તાત્પર્યની અંદર સૌથી પહેલી લાઈનમાં એવું લખે છે કે કૃષ્ણ ભાવના મૃતના દિવ્ય પદ ઉપર સ્થિત થયા વિના પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત થઈ શકાતું નથી. તો કૃષ્ણ ભાવના મૃતના દિવ્ય પદ ઉપર આવ્યા પછી શું થાય છે? તો કે કૃષ્ણ ભાવના મૃતના દિવ્ય પદ ઉપર આવ્યા પછી આપણો ટેસ્ટ બદલાઈ જાય છે, આપણી જે ઇન્ટ્યુશન, આપણી જે ઇન્ક્લિનેશન છે તે બદલાઈ જાય છે. આપણને બધી જ ચીજો છે તે બેકાર અને તુચ્છ લાગવા માંડે છે. જુઓ, તમે ભક્તોને મોટા મોટા કષ્ટ છે તે પ્રભાવિત નથી કરતા. જેમ કે શીલ પ્રભુપાદનું જીવન આપણે જોઈએ તો શીલ પ્રભુપાદના જીવનમાં કોઈ વસ્તુએ પ્રભુપાદને પ્રભાવિત ન કર્યા. કોઈ પ્રોબ્લેમથી એમના જીવનમાં કશો જ પ્રભાવ ન પડ્યો. શું ન થયું એમના જીવનમાં, તેમ છતાં પ્રભુપાદ પોતાના માર્ગથી ડગ્યા નહીં. આપણે ઘણા બધા આચાર્યો જે છે તેના કિસ્સાઓ પણ સાંભળીએ છીએ. એમના જીવનમાં પણ કેટલી વિકટ સમસ્યાઓ આવી, તેમ છતાં પણ કોઈ જ પ્રભાવ એમના જીવનમાં નથી પડી રહ્યો. પ્રકૃતિના ગુણોનો કોઈ પ્રભાવ એમના જીવનમાં જોવા નથી મળતો, કારણ કે તે કૃષ્ણ ભાવનામૃતના દિવ્ય સ્તર ઉપર આવી ગયા છે. એમને પોતાના જીવનની અંદર હાયર ટેસ્ટ પ્રાપ્ત થયો છે. પરમ દ્રષ્ટવા નિવર્તતે, આનાથી આપોઆપ એમની ઇન્દ્રિયોનો સંયમ થઈ જાય છે. તો આપણે શું કરવું જોઈએ? તો કે આપણે પણ આપણા જીવનની અંદર કૃષ્ણ ભાવનામૃત છે તેને ડેવલપ કરવું જોઈએ, જેથી કરીને આ પ્રકૃતિ આપણને પ્રભાવિત ન કરી શકે અને આનાથી
અને પ્રકૃતિ જે આપણી પાસે ઉટપટાંગ કાર્યો કરાવે છે, આપણને દુઃખ દે છે, તેમાંથી આપણે ઝડપથી બહાર આવી શકીએ. આના માટે આપણે શું કરવું જોઈએ? તો કે વધારેમાં વધારે નામ જપ કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, કથા શ્રવણ કરવું જોઈએ અને અપરાધથી બચવું જોઈએ. તો આ બધાની આપણે પ્રેક્ટિસ કરીશું તો પ્રકૃતિના ગુણો આપણને પરેશાન નહીં કરે અને આપણે આ પ્રકૃતિના બધા ગુણોથી ઉપર ઉઠી શકીશું. તો મોટામાં મોટો જ્ઞાની કે મોટામાં મોટો ભણેલો માણસ પણ પ્રકૃતિના ગુણોથી ક્યારેય બચી શકતો નથી. અને દેખાવમાં તો એ ખૂબ સભ્ય દેખાતો હોય છે. જેમ કે સાયન્ટિસ્ટ છે તે બોલશે, અને સાયન્ટિસ્ટ જે મોટામાં મોટો સાયન્ટિસ્ટ હોય એને આપણે યદી સાંભળવા માટે જઈએ અને 5 મિનિટ પણ બોલે તો બધા લોકો ઉપર ખૂબ પ્રભાવ પડે છે, બધા લોકો ખૂબ એના બોલીથી પ્રભાવિત થઈ જાય છે. તો આપણને બહુ સભ્ય દેખાય છે. પરંતુ પ્રભુપાદ કહેતા કે સભ્યતા આવી રીતે ક્યારેય કોઈની ખબર પડતી નથી. જે કૃષ્ણ ભાવના ભાવિત નથી તે અસભ્ય જ છે. પરંતુ યદી કોઈ વ્યક્તિ અસભ્ય છે અને કૃષ્ણ ભાવના ભાવિત છે તો એ સભ્ય બની જશે. તો તમે જોયું હશે કે કોઈ મોટા મોટા આઈએએસ અધિકારી હોય, તમે જુઓ કે આઈએએસ અધિકારી બનવા માટે એણે કેટલી બધી મહેનત કરી હશે, પોતાના જીવનમાં કેટલા બલિદાન આપ્યા હશે, કેટલા એના મા બાપે ભોગ આપ્યા હશે, કેટલા પૈસાનો ખર્ચ થયો હશે, ત્યારે આઈએએસ અધિકારીના પદ ઉપર ત્યારે એ આઈએએસ અધિકારીનું પદ એને પ્રાપ્ત થાય છે. આઈએએસ અધિકારીના પદ ઉપર આવી ગયા પછી પણ એ વ્યક્તિ ભ્રષ્ટાચારમાં પકડાઈ જાય છે, કોઈ મોટા સેક્સ સ્કેન્ડલની અંદર પકડાઈ જાય છે. તો આપણે જોઈએ છીએ કે આવા અધિકારીઓ જે છે તે આટલા બધા ભણેલા ગણેલા હતા, તેમ છતાં આવી બધી બાબતોમાં શા માટે ફસાઈ જાય છે? કારણ કે એના ઉપર પણ પ્રકૃતિના ગુણોની અસર થાય છે અને એમનો દિમાગ પણ ખરાબ કરી નાખે છે. તો એણે આ પ્રકારનું કામ કર્યું એના બદલ એને ખુદને પણ પસ્તાવો થયો હશે ક્યારેક જીવનની અંદર પાછળ જતા, પરંતુ પાછળથી તેનો અર્થ રહેતો નથી. તો માટે જ પ્રભુપાદે થોડું કીધું છે કે મોડર્ન સ્કૂલ્સ આર લાઇક સ્લોટર હાઉસ, એટલે કે અત્યારની જે આધુનિક જે સ્કૂલો છે તે એક પ્રકારના કતલખાના સમાન છે. કારણ કે આ જે સ્કૂલો છે તેની અંદર કેવું શિક્ષણ આપવામાં આવે છે કે કોઈ વ્યક્તિ છે તેને ઉપર વિમાન સુધી પહોંચાડી દીધો હોય, પછી વિમાનમાંથી આપણે ખબર છે ઉપરથી વિમાનમાંથી દરવાજો ખોલી અને ઘણા લોકો ડાયરેક્ટ જમ્પ મારતા હોય છે, એને શું કહેવાય, સ્કાય ડાઇવિંગ કહેવામાં આવે છે. તો વિમાન સુધી પહોંચાડી દેવામાં આવે, પરંતુ જે પેરાશૂટ ખોલવાની જે કલા છે એ જ શીખવામાં ન આવે. એના જેવી વાત છે કે વ્યક્તિ છે એ નીચે પડતો હોય પરંતુ એને પેરાશૂટ ખોલવાની ટ્રેનિંગ ન આવી હોય તો એ વ્યક્તિ પોતાને બચાવશે કેવી રીતે? તો આ સંસાર તો આ વ્યક્તિને ખાઈ જશે. સંસાર તો એવું બોલશે કે ભાઈ આટલું બધું ભણાવ્યો ગણાવ્યો તેમ છતાં જો ફસાયો ને, એને જેલમાં જવું પડ્યું ને, આ વ્યક્તિ જે છે એના વિશે સમાજ ન જાણે કેટલી વાતો કરશે, સમાજ એને આખો ખાઈ જશે. તો આપણી અંદર જો કૃષ્ણ ભાવનામૃત આપણે ડેવલપ નહીં કરીએ તો ક્યારેય આ પ્રકૃતિના ત્રણેય ગુણોથી ઉપર ઉઠી નહીં શકીએ અને આ પ્રકૃતિના ત્રણેય ગુણો આપણને અવશ્ય ફસાવશે. માટે આપણે આપણા જીવનની અંદર ધીમે ધીમે કૃષ્ણ ભાવનામૃત ડેવલપ કરવું જોઈએ, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ, ભક્તોનો સંગ કરવો જોઈએ, ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ, શ્રીમદ ભાગવતમ વાંચવું જોઈએ, ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. આ બધા પ્રવૃત્તિઓથી આપણું જીવન જે છે તે કૃષ્ણ ભક્તિમય બનશે અને કૃષ્ણ ભક્તિમય બન્યા પછી આપણે ત્રણેય ગુણોથી ઉપર ઉઠી શકીશું. તો અહીં ભગવાન જ્ઞાનવાન શબ્દનો પ્રયોગ કરે છે. તો આપણે જ્ઞાનવાન શબ્દ છે તેના અલગ અલગ અર્થો ઉપર ચર્ચા કરીશું. તો અહીં જે ભગવાન જ્ઞાનવાન શબ્દનો ઉપયોગ કરે છે તેનો પહેલો મતલબ થાય છે સૈદ્ધાંતિક જ્ઞાનવાળો. તો એવો વ્યક્તિ કે જેની પાસે આ વસ્તુ હોય, તો આ જ્ઞાનવાન શબ્દનો મતલબ થાય છે જે વ્યક્તિ પાસે સૈદ્ધાંતિક જ્ઞાન હોય. તો સૈદ્ધાંતિક જ્ઞાનનો મતલબ છે કેવલ એ સિદ્ધાંત કે આપણે શરીર નથી પરંતુ શરીરથી અલગ જીવાત્મા છીએ. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે એવો વ્યક્તિ કે જે જાણે છે કે એ પોતે શરીર નથી પરંતુ શરીરથી અલગ જીવાત્મા છે, તેમ છતાં પણ એ શરીરના ધરાતલ ઉપર કાર્ય ન કરીને આત્માના ધરાતલ ઉપર કાર્ય કરે તે ઈચ્છે તેમ છતાં આવું થઈ શકતું નથી. કારણ કે જે ભૌતિક શરીરને કારણ કે પોતે ભૌતિક શરીરથી અલગ પોતાને સમજી રહ્યો છે પરંતુ તે ભૌતિક શરીરની અંદર બંધાયેલો છે. મતલબ કહેવાનો ભાવાર્થ એવો છે કે આ વ્યક્તિ પાસે જ્ઞાન હોય છે
કે તે શરીરથી અલગ જીવાત્મા જ છે, તેમ છતાં પોતે શરીરની અંદર બંધાયેલો હોવા છતાં આ સ્તરે કાર્ય કરી શકતો નથી. માટે તેણે વિવશ થઈને પ્રકૃતિના ગુણો અનુસાર જ કાર્ય કરવું પડે છે, કારણ કે આ ગુણો દ્વારા જ શરીર બનેલું છે. માટે તાત્પર્યની અંદર શીલ પ્રભુપાદ લખે છે કે કૃષ્ણ ભાવનામૃતના દિવ્ય પદ ઉપર સ્થિત થયા વિના પ્રકૃતિના ત્રણેય ગુણોના પ્રભાવથી મુક્ત થઈ શકાતું નથી. સ્વયં ભગવાને ગીતાના 7મા અધ્યાયના 14મા શ્લોકમાં એવું કીધું છે કે પ્રકૃતિના 3 ગુણવાળી મારી આ જે દેવી શક્તિ છે તેને પાર કરવી ખૂબ કઠિન છે, પરંતુ જે મારે શરણાગત થઈ જાય છે તે તેને સરળતાથી પાર કરી જાય છે. માટે સાંસારિક ધરાતલ ઉપર મોટા મોટા શિક્ષિત વ્યક્તિઓ માટે પણ સૈદ્ધાંતિક જ્ઞાનથી આત્માને શરીરથી પૃથક કરી અને માયાના બંધનમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે, અસંભવ છે. એવા અનેક અધ્યાત્મવાદી છે જે વિજ્ઞાનમાં પોતાને ખૂબ બઢેલા અને ચડેલા માને છે, પરંતુ અંદર જ પૂર્ણતયા પ્રકૃતિના ગુણોથી એ આધીન રહે છે. એને જીતવું ખૂબ કઠિન છે. જ્ઞાનની દ્રષ્ટિમાં કોઈ કેટલું પણ વિદ્વાન કેમ ન હોય, પરંતુ ભૌતિક પ્રકૃતિના દીર્ઘકાલીન સંગતિને કારણે એ હંમેશા બંધનમાં રહે છે. કૃષ્ણ ભાવનામૃત એને ભૌતિક બંધનમાંથી છૂટવાથી સહાયક બને છે. ભલે કોઈ પોતાના નિયત કર્મો કરવામાં ગમે તેટલો સંલગ્ન કેમ ન રહે, કોઈ અચાનક જ પોતાના નિયત કર્મ ત્યાગીને તથાકથિત યોગી કે કૃત્રિમ આધ્યાત્મવાદી નથી બની શકતો. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે વ્યક્તિ ગમે તેટલો જ્ઞાની કેમ ન હોય, પરંતુ તે વ્યક્તિ પણ પોતાના જે મૂળ સ્વભાવ, મૂળ નેચર છે એ અનુસાર એ વ્યક્તિને કાર્ય કરવું જ પડે છે. એ વ્યક્તિ એ અનુસાર કાર્ય કરે છે. તો જ્ઞાનવાનના બીજા મતલબ ઉપર આપણે ચર્ચા કરીશું, જે છે અર્જુનથી સંબંધિત. તો અર્જુનના સંબંધમાં વિચાર કરીએ તો જ્ઞાનવાનનો મતલબ છે વિચારવાન. તો ભગવાન અર્જુનની માટે જ્ઞાનવાન શબ્દનો પ્રયોગ કરીને એવું દેખાડવા માંગે છે કે અર્જુન વિચારવાન છે. હવે અહીં પ્રશ્ન ઉઠે છે કે અર્જુન કઈ રીતે વિચારવાન છે? તો આ પ્રશ્નના ઉત્તરમાં આપણે કહી શકીએ છીએ કે અર્જુન વિચાર કરી રહ્યા છે કે યુદ્ધ તો ઘોર કર્મ છે, માટે મારે યુદ્ધ નથી કરવું. ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુને યુદ્ધ ન કરવાના ઘણા બધા કારણો વિશે ભગવાનને વાત કરી છે, પરંતુ યુદ્ધના અનેક પ્રકારના દોષો ઉપર પણ અર્જુને વિચાર કર્યો છે. પણ ભગવાન કહે છે અર્જુન એટલા જ્ઞાનવાન અર્થાત વિચારવાન હોવા છતાં પણ પોતાની ક્ષત્રિય વૃત્તિ અનુસાર યુદ્ધ કરવાની ચેષ્ટામાં લાગી જ જશે. જો આ યુદ્ધ નહીં કરે તો પોતે ક્ષત્રિય છે, ક્ષત્રિયનો સ્વભાવ છે યુદ્ધ કરવું. જો આ કુરુક્ષેત્રનું યુદ્ધ અર્જુન નહીં કરે તો અન્યત્ર કોઈ અન્ય જગ્યાએ યુદ્ધ કરશે, કારણ કે ક્ષત્રિયનો સ્વભાવ છે યુદ્ધ કરવું. તો ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 59 અને 60મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે, અર્જુન, યદિ તું અહંકારથી આશ્રિત થઈ અને એવું માને છો કે હું યુદ્ધ નહીં કરું, તો આ નિશ્ચય મિથ્યા છે, કારણ કે તારી પ્રકૃતિ તને યુદ્ધમાં લગાડી જ દેશે. તું મોહને કારણે જે કર્મને નથી કરવા માંગતો, તો પોતાના સ્વાભાવિક કર્મ દ્વારા બંધાયેલો હોવાને કારણે વિવશ થઈને તું એ કર્મને કરીશ. તો જો આપણો જે મૂળ જે જાતિગત સ્વભાવ છે એને આપણે બધા એનાની સાથે આપણે સૌ બંધાયેલા છીએ. કોઈ ગમે તેટલો જ્ઞાનવાન હોય, કોઈ ગમે તેટલો વિચારવાન વ્યક્તિ હોય, તેમ છતાં પણ પોતાની જે મૂળભૂત પ્રકૃતિ છે, પોતાનો જે મૂળભૂત નેચર છે એ અનુસાર એ વ્યક્તિ પોતે કર્મ કરવાને વિવશ થઈ જ જાય છે. તો આમાં બહુ સરસ ઉદાહરણ છે કર્ણનું. તો કર્ણ જે છે તે પરશુરામજી જે છે એમની પાસેથી બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરવા માટે પોતાનો પરિચય આપે છે કે હું બ્રાહ્મણ છું, અને કારણ કે જાણે છે કે ક્ષત્રિયોને અસ્ત્રોની વિદ્યા પરશુરામજી પ્રદાન કરતા નથી, માટે કર્ણ ખોટું બોલે છે કે હું એક બ્રાહ્મણ છું. એક વખત પરશુરામજીના ખોળાની અંદર પરશુરામજી છે તે કર્ણના ખોળાની અંદર પોતાનું શીશ રાખી અને સૂઈ રહ્યા હતા. એક એવા સમયે કર્ણની જંઘા ઉપર એક કીડાએ આવી અને બટકું ભર્યું. તો કર્ણ પોતાના બંને હાથ પરશુરામજીના શિરની નીચે લગાડેલા હતા, પરશુરામજીના માથાની નીચે એણે બંને હાથ મૂકેલા હતા. હવે જો અચાનકથી બંને હાથ ખસેડી લે તો ગુરુની નિંદ્રાનો ભંગ થઈ જાય અને ગુરુ ક્રોધિત થઈ જાય. તો એટલા માટે એમણે જે કીડાનો જે ડંખ હતો એને સહન કરી લીધો. હવે એમના જાંઘ ઉપર કીડાએ બટકું ભર્યું એટલે એમાંથી લોહી વહેવા લાગ્યું. હવે લોહી વહેવા લાગ્યું તો પરશુરામજીના કાનની અંદર લોહી ભરાઈ ગયું, અને કાનની અંદર લોહી ભરાઈ જવાને કારણે પરશુરામજી છે તેની નિંદ્રાનો ભંગ થયો. હવે ભગવાન
ભગવદ્ ગીતાના 18મા અધ્યાયની અંદર ક્ષત્રિયોના અનેક ગુણ વિશે વર્ણન કરે છે. એમાંથી એક ગુણ છે ધૈર્ય. તો પરશુરામજીને ખબર પડી ગઈ કે આટલું બધું ધૈર્ય એક ક્ષત્રિયની અંદર જ હોઈ શકે છે. એટલા માટે પરશુરામજી છે તેમને ખ્યાલ આવી ગયો કે કર્ણ છે તે બ્રાહ્મણ નહીં પરંતુ ક્ષત્રિય છે. તો આવી રીતે કોઈ પણ વ્યક્તિ પોતાનો જે મૂળભૂત જે નેચર છે, સ્વભાવ છે, એને વિવશ થઈને કામ કરવા માટે વિવશ થઈને એને પોતે કામ કરવું પડે છે પોતાના નેચર અનુસાર. જો તે પોતાની પ્રકૃતિ અનુસાર કર્મ નહીં કરે તો પણ પોતાની પ્રકૃતિ અનુસાર કર્મ કરવા માટે એને વિવશ થવું પડશે. આવું ભગવાન કહી રહ્યા છે. તો જ્ઞાનવાન શબ્દના ત્રીજા અર્થ ઉપર આપણે ચર્ચા કરીશું, જે છે કૃષ્ણને શરણાગત. તો અહીં ભગવાન જ્ઞાનવાન શબ્દનો પ્રયોગ કરે છે, જેનો ત્રીજો મતલબ છે કૃષ્ણ જ મારા સર્વસ્વ છે અને કૃષ્ણની શરણ લેવી એ છે. તો ગીતાના 7મા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાન એવું કહે છે કે અનેક જન્મોના અંતમાં જ્યારે વ્યક્તિ જ્ઞાનવાન થાય છે તો એ મારી શરણમાં આવે છે અને હું જ તેનો સર્વસ્વ છું, આવું તે માને છે. આવો મહાત્મા છે તે અત્યંત દુર્લભ છે. તો આ રીતે જ્ઞાનવાન શબ્દનો મતલબ થાય એવો વ્યક્તિ જે પૂર્ણ રૂપથી કૃષ્ણને શરણાગત છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે બધા લોકો તો પોતાની પ્રકૃતિ અનુસાર કર્મ કરે જ છે, ત્યાં સુધી કે જે લોકો કૃષ્ણને પૂર્ણ શરણાગત છે તે લોકો પણ પોતાની પ્રકૃતિ અનુસાર જ કર્મ કરે છે. પરંતુ આપણે એક અંતર સમજવું જોઈએ, એક આપણે તફાવત સમજવો જોઈએ કે સામાન્ય લોકો પોતાની પ્રકૃતિ અનુસાર વિવશ થઈને કર્મ કરે છે, પરંતુ પોતાને સ્વતંત્ર માને છે કે અમે લોકો તો ભગવાનથી સ્વતંત્ર છીએ. પરંતુ જ્યાં સુધી ભગવાનના ભક્ત, ભગવાનના શરણાગત વ્યક્તિની જે વાત છે તો એ ન તો વિવશ થઈને કર્મ કરે છે અને ન તો પોતાને સ્વતંત્ર સમજે છે. એ હંમેશા પોતાને ભગવાનને આધીન સમજે છે. એ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા સમજીને કાર્ય કરે છે. ગીતાના 18મા અધ્યાયના 46મા શ્લોકમાં ભગવાન કહે છે કે કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ પોતાની પ્રકૃતિ અનુસાર જ કર્મ કરે છે. તેમ છતાં પણ એ એવું માને છે કે હું મારી પ્રકૃતિ અનુસાર કર્મ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરું છું. એટલે એ પોતાના નેચર અનુસાર, પોતાના મૂળભૂત જાતિગત સ્વભાવ અનુસાર જ કર્મ કરે છે, પરંતુ એ સ્વભાવ દ્વારા ભગવાનને શરણાગત હોવાને કારણે જે કાંઈ પણ કાર્ય કરે છે તે કાર્ય દ્વારા શ્રી કૃષ્ણની પૂજા થાય છે. જે પ્રકારની પ્રકૃતિથી એ વ્યક્તિ બંધાયેલો છે. તો બ્રહ્માજીએ પ્રિયવ્રત મહારાજને ઉપદેશ આપ્યો છે. તો ભાગવતના 5મા સ્કંધની અંદર પહેલા અધ્યાયમાં વર્ણન આવે છે કે મનુના પુત્ર પ્રિયવ્રત નારદજીની આજ્ઞાથી નૈષ્ટિક બ્રહ્મચર્યનું વ્રત લઈ ચૂક્યા હતા. અર્થાત તેમણે નિશ્ચય કરી લીધો હતો કે ગૃહસ્થ ક્યારેય નહીં બને. તો બ્રહ્માજી પ્રિયવ્રત મહારાજને સમજાવતા કહે છે, હે પ્રિયવ્રત, હું જે કાંઈ પણ કહું છું તેને ધ્યાનપૂર્વક સાંભળો. પરમેશ્વરથી ઈર્ષા ન કરો. અમે સૌ, જેમાં શિવજી, તારા પિતા બ્રહ્મા તથા દેવર્ષિ નારદ સામેલ છે, પરમેશ્વરની આજ્ઞાનું પાલન અમારે સૌએ કરવું પડે છે. અમે તેની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરી શકતા. ભગવાનની આજ્ઞા ન તો કોઈ તપોબળ, કોઈ વૈદિક શિક્ષા, યોગ બળ, શારીરિક બળ યા બુદ્ધિબળથી, ન તો ધર્મ યા અર્થ શક્તિથી, ન સ્વયં કે પરાઈ સહાયતાથી ટાળી શકાય છે. હે બાળક, આપણે સૌ ગુણ તથા કર્મ અનુસાર વૈદિક આજ્ઞા દ્વારા વર્ણાશ્રમ વિભાગોની અંદર બંધાયેલા છીએ. આ વિભાગોથી બચી નથી શકાતું, કારણ કે આ વૈજ્ઞાનિક વિધિથી વ્યવસ્થિત છે. અતઃ આપણે વર્ણાશ્રમ ધર્મના કર્તવ્યોનું પાલન એ બળદની સમાન કરવું જોઈએ, જે નાકમાં બંધાયેલા દોરડાને ખેંચવાવાળા ચાલકના આદેશ ઉપર ફરવાને બાધ્ય છે. તો આ શ્લોકોના તાત્પર્યમાં શ્રીલ પ્રભુપાદ એવું લખે છે કે 12 મહાજન છે, તેમાં 4 સ્વયં બ્રહ્માજી, એમના પુત્ર નારદજી, સ્વયંભૂ મનુ તથા શિવજી. આ 12 મહાજનમાંથી 4 મહાજન છે. એ પ્રિયવ્રત મહારાજની સામે ઉપસ્થિત હતા. એમની સાથે અનેક સાધુઓ પણ હતા. બ્રહ્માજીએ પ્રિયવ્રતને સર્વપ્રથમ એ કહેવા ઈચ્છ્યું કે આ બધા મહાપુરુષ અધિકારી છે, પરંતુ આ શ્લોકમાં વર્ણિત દેવ અર્થાત સદૈવ કીર્તિમય ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરી શકતા. જો આ બધા પણ ભગવાન જે આજ્ઞા આપે છે એનું ઉલ્લંઘન નથી કરી શકતા, એમની આજ્ઞાનું પાલન કરે છે. શ્રી ભગવાનની શક્તિ, કીર્તિ અને શૌર્ય ક્યારેય ઘટતા જ નથી. ઈશોપનિષદમાં ઈશ્વરને અપાપ વિદ્ધ કહેવામાં આવ્યા છે.
જેનાથી એ સૂચિત થાય છે કે ભગવાન પાપ દ્વારા ક્યારેય પ્રભાવિત થતા નથી. શ્રીમદ ભાગવતમમાં પણ વર્ણન થયું છે કે ભગવાન એટલા બધા શક્તિશાળી છે કે એના ઉપર કોઈ પણ પ્રકારનો પાપ અસર કરી શકતું નથી. પરમેશ્વરના પદની વ્યાખ્યા કરવા માટે ક્યારેક ક્યારેક સૂર્યનું પણ ઉદાહરણ દેવામાં આવે છે. જેવી રીતે સૂર્ય છે તે પૃથ્વીથી મૂત્રને ઉડાવી દે છે પરંતુ સ્વયં ક્યારેય કલુષિત થતો નથી, એવી રીતે શ્રી ભગવાન ઉપર ક્યારેય દોષારોપણ નથી કરી શકાતું કે ભગવાન ગલત કાર્ય કરે છે. પ્રભુપાદ આગળ લખે છે, બ્રહ્માજી પ્રિયવ્રતને બ્રહ્માંડના શાસનનો ભાર સ્વીકારવા માટે પ્રેરિત કરવા જાય છે તો એ પોતાના મનથી નથી જતા, એ તો ભગવાનની આજ્ઞાનું જ પાલન કરતા હોય છે. નિસંદેહ બ્રહ્મા તથા અન્ય અધિકારી એ ભગવાનની આજ્ઞા વગર કાંઈ જ નથી કરતા. ભગવાન પ્રત્યેક પ્રાણીના હૃદયમાં વિરાજમાન છે, માટે બ્રહ્માજી પોતાના મનથી પ્રિયવ્રત મહારાજની પાસે નહોતા આવ્યા. આનાથી એ સમજવું જોઈએ કે ભગવાને જ એમને પ્રિયવ્રત મહારાજને જઈ અને મનાવવાની પ્રેરણા આપી હતી, આજ્ઞા આપી હતી. માટે બ્રહ્માજી પ્રિયવ્રતને સમજાવે છે કે એમના શબ્દોને ધ્યાનપૂર્વક અને ઈર્ષારહિત થઈને સાંભળે. અહીં સંકેત દેવામાં આવ્યો છે કે ન ચાહતા હોય તેમ છતાં પણ મનુષ્યએ કાર્યો કરવા પડે છે. કોઈ પણ પ્રાણી, ચાહે એ શિવજી, બ્રહ્માજી, મનુ કે દેવર્ષિ નારદની સમાન ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય, મહાજન જ કેમ ન હોય, પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન એ લોકો પણ નથી કરી શકતા. તો આ બધા મહાજન બહુ શક્તિમાન છે, તેમ છતાં શ્રી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની તેમનામાં શક્તિ નથી. બ્રહ્માજી પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરી રહ્યા હતા, માટે પ્રિયવ્રતને બ્રહ્માજીના આદેશનું પાલન કરવું એ જ એમના માટે કલ્યાણકારી, શ્રેયસ્કર હતું. ગર્ગ ઉપનિષદમાં ગર્ગ મુનિ પોતાની પત્નીને એવું કહે છે કે સંસારની પ્રત્યેક વસ્તુ ભગવાનના વશમાં છે, ત્યાં સુધી કે સૂર્ય, ચંદ્ર તથા અન્ય નિયંતા એવં દેવતાગણ તથા બ્રહ્મા અને ઇન્દ્ર પણ ભગવાનના વશમાં છે. ચાહે સામાન્ય મનુષ્ય હોય કે પશુ હોય, જેણે ભૌતિક દેહ ધારણ કરી છે તે ભગવાનની નિયંત્રણ સીમાથી બહાર રહી શકતો નથી. તો કહેવાનો ભાવાર્થ એ છે કે દરેકે દરેક સંસારની વસ્તુ છે તે ભગવાનના નિયંત્રણની અંદર છે, ભગવાનના હાથમાં છે. તો હવે આપણે શ્લોકના આગળના શબ્દો ઉપર વિચાર કરીશું. શ્લોકની બીજી પંક્તિમાં ભગવાન કહે છે, પ્રકૃતિમ યાંતિ ભૂતાની, અર્થાત સમસ્ત પ્રાણી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે. તો પ્રકૃતિમ યાંતિ ભૂતાની અર્થાત સમસ્ત પ્રાણી પ્રકૃતિ રૂપી યાનમાં ચડીને જઈ રહ્યા છે. વાસ્તવમાં જે યાંતિ શબ્દ છે તેનો મતલબ થાય છે યાનની અંદર સવાર થઈને ચાલવું. તો અહીં પ્રકૃતિ છે એક એવું યાન છે, એવું યાન છે જેમાં સવાર થઈને બધા જ પ્રાણીઓ ચાલી રહ્યા છે. તો પહેલી શિક્ષામાં ભગવાને એવું કહ્યું હતું કે પ્રકૃતિ અનુસાર જ્ઞાનવાન વ્યક્તિ ચેષ્ટા કરે છે, એટલે કે પોતાના સ્વભાવ અનુસાર દરેકે દરેક વ્યક્તિ છે તે કાર્ય કરે છે. પરંતુ આનો અર્થ એ પણ હતો કે જ્ઞાનવાન વ્યક્તિ પોતાની પ્રકૃતિ અનુસાર કાર્ય કરે છે તો અન્ય પ્રાણીઓનું શું કહેવું? જો જ્ઞાનવાન વ્યક્તિ પણ બધું જ્ઞાન હોવા છતાં પોતાના સ્વભાવને વળગીને રહે છે તો અન્ય પ્રાણીઓનું શું કહેવું? એ પણ પોતાના સ્વભાવને વળગીને જ કાર્ય કરે છે. પરંતુ આ વિષયમાં કોઈ સંદેહ ન રહે એટલા માટે ભગવાન આ વાતને પુષ્ટ કરવા માટે ફરી કહે છે કે સમસ્ત પ્રાણી પોતાની પ્રકૃતિ રૂપી યાન ઉપર સવાર થઈને ચાલી રહ્યા છે. આ સમયે કોઈ વ્યક્તિ કોઈ ગાડી ઉપર સવાર થઈને જાય છે તો એને એ જ દિશામાં જવું પડે છે જે દિશાની અંદર એ ગાડી જઈ રહી હોય. એ પ્રકારે બધી જીવાત્માઓ પોતપોતાની પ્રકૃતિના યંત્રની અંદર સવાર થઈને એ જ દિશામાં જઈ રહ્યા છે જે દિશામાં પ્રકૃતિ રૂપી યંત્ર એને લઈ જઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ થાય કે પ્રકૃતિ રૂપી યંત્ર યદિ દરેકે દરેક પ્રાણીને લઈ જઈ રહ્યું છે તો એ પ્રકૃતિ રૂપી યંત્રને કોણ લઈ જઈ રહ્યું છે? તો શરીર છે તે યંત્ર છે અને જે પરમાત્મા છે તે યંત્રી છે, જે યંત્રને લઈ જવાવાળા છે. તો આપણને મેં કીધું એ પ્રમાણે આપણને એમ થાય કે જે યંત્ર ઉપર સવાર થઈને બધા જીવાત્મા જઈ રહ્યા છે એ યંત્ર ઉપર કોનું નિયંત્રણ છે? તો એ વ્યક્તિ કોણ છે કે જે આ યંત્રને ચલાવી રહ્યું છે? તો એના ઉત્તરમાં ભગવાન ગીતાના 18મા અધ્યાયના 61મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, પરમેશ્વર પ્રત્યેક જીવના હૃદયની અંદર સ્થિત છે અને ભૌતિક પ્રકૃતિથી નિર્મિત શરીરરૂપી યંત્રમાં સવારની જેમ બેઠીને સમસ્ત જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે.
તો અહીં આપણે બે વાતો સમજવાની છે. પહેલી વાત તો એ કે જેની આપણે હમણાં ચર્ચા કરી હતી, પ્રત્યેક જીવાત્મા પોતપોતાની પ્રકૃતિ છે જે યંત્રની સમાન છે, જેમાં સવાર થઈ અને પ્રત્યેક જીવ છે તે જઈ રહ્યો છે. પરંતુ ઉક્ત શ્લોકમાં ભગવાન આ શરીરને યંત્ર કહી રહ્યા છે જે પ્રકૃતિ દ્વારા નિર્મિત છે. યદિ ગહેરાઈથી જોવામાં આવે તો આ સંપૂર્ણ આખી જે પ્રકૃતિ છે એક બહુ મોટું મશીન છે, બહુ મોટું યંત્ર છે. અને આ મશીન દ્વારા બધા અલગ અલગ પ્રકારના શરીર બને છે અને અલગ અલગ પ્રકારના શરીર છે નાના નાના યંત્રો છે. તો આ મોટી પ્રકૃતિ મોટું મશીન છે અને પ્રકૃતિ દ્વારા બનાવાયેલા અલગ અલગ પ્રકારના શરીરો એ બધા નાના નાના યંત્રો છે, નાના નાના મશીન છે. તો શરીરને પણ સ્વભાવ અથવા તો પ્રકૃતિ કહેવામાં આવે છે. બીજી વાત એ છે કે આ શ્લોકમાં ભગવાન પરમાત્માને એ શરીરરૂપી યંત્રનો ચાલક બતાવી રહ્યા છે, જે આ શરીરને પોતાની માયા દ્વારા ચલાવી રહ્યા છે. જો આ યંત્ર છે તેને ચલાવનાર કોણ છે? તો કે ભગવાન છે. તો ભગવાન આ મોટી પ્રકૃતિરૂપી મશીનને પણ ચલાવે છે અને આ શરીરરૂપી જે યંત્ર છે એને પણ ચલાવે છે. એટલે યંત્રી કોણ છે? તો કે ભગવાન છે, જે આ મશીનને ચલાવે છે. અને આ રીતે જીવાત્માએ આ ભૌતિક જગતની અંદર ભ્રમણ કરવું પડે છે. તો આપણે અનેક જન્મોથી ભ્રમણ કરી રહ્યા છીએ. તો ભગવાને શ્લોકની પ્રથમ પંક્તિની અંદર કહ્યું હતું કે પોતાની પ્રકૃતિ અનુસાર જ્ઞાની વ્યક્તિ અથવા તો બધી જીવાત્માઓ ચેષ્ટા કરે છે. તો પ્રશ્ન થાય કે આ પ્રકૃતિ છે તે જીવાત્માની છે? તો આ પ્રશ્નના ઉત્તરમાં આપણે સમજવું જોઈએ કે આ પ્રકૃતિને અથવા તો શરીરને જીવાત્માનું કહેવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવમાં જીવાત્માનું નથી. ન તો જીવાત્માની ઈચ્છાથી આ શરીર બને છે અને ન તો જીવાત્માનું આ શરીર ઉપર નિયંત્રણ છે. ભગવાન ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 10મા શ્લોકમાં કહે છે, હે કુંતી પુત્ર, આ ભૌતિક શરીર મારી અધ્યક્ષતામાં ચર તથા અચર બધા જ પ્રકારના શરીરને ઉત્પન્ન કરે છે. આ પ્રકારે આપણે સમજવું જોઈએ કે આ ભૌતિક શરીર ભગવાનની અધ્યક્ષતાની અંદર જ નિર્મિત થાય છે તથા ભગવાન જ પરમાત્મા રૂપમાં શરીરની અંદર ચૈત્યગુરુના રૂપમાં સ્થિત થઈને આ શરીરને ચલાવે છે. તો આ ભૌતિક શરીર ભગવાનની જ સંપત્તિ છે, પરંતુ જીવાત્માને આ શરીર પોતાના કર્મ અને ઈચ્છાઓ અનુસાર પ્રાપ્ત થયેલું છે. માટે આ શરીરને આંશિક નિયંત્રણ કરવાની કલા પ્રાપ્ત જીવાત્માને થયેલી છે. એટલા માટે આ શરીરને જીવાત્માનું પણ કહેવામાં આવે છે. તો જો આપણને બધાને કર્મ અને આપણી ઈચ્છા એના અનુસાર આ શરીર પ્રદાન કરવામાં આવ્યું છે, એટલે આંશિક રીતે આપણું કહી શકાય, પરંતુ ખરેખર તો જે મોટા ભાગની જે આપણા શરીરની જે સંપત્તિ છે તે ભગવાનની સંપત્તિ છે. તો શ્લોકના હવે આપણે આગળના શબ્દોને સમજીશું. શ્લોકના અંતિમ શબ્દ છે નિગ્રહ કિમ કરીષ્યતિ, અર્થાત આ વિષયમાં દમન અથવા તો નિગ્રહથી શું લાભ થશે. યદિ શ્લોકની બધી જ શિક્ષાઓને એક સાથે મેળવી અને આપણે કન્ક્લુઝન કાઢીએ તો કંઈક આવી વાત બનશે કે જ્ઞાનવાન વ્યક્તિ સહિત બધા લોકો પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે. બધા જ પ્રાણી પ્રકૃતિના નિયંત્રણમાં છે. અતઃ આ વિષયમાં નિગ્રહ કે પછી બળપ્રયોગ કરવાથી શો લાભ થવાનો છે. નિગ્રહ કે બળપ્રયોગ એટલે શું? તો કે પોતાની પ્રકૃતિ અનુસાર કોઈ વ્યક્તિ છે તે કાર્ય કરવા માટે વિવશ થાય છે, તો એને બળજબરીપૂર્વક એ કાર્યને કરતા રોકવું અથવા તો દમન કરવું, એને કહેવામાં આવે છે નિગ્રહ અથવા તો દમન. તો અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હે અર્જુન, યદ્યપિ પોતાના જ્ઞાન દ્વારા તું પોતાની જાતને યુદ્ધ કરવા માટે રોકી રહ્યો છો, પરંતુ પ્રથમ અધ્યાયમાં યુદ્ધ ન કરવાના અનેક કારણો પણ તે બતાવ્યા છે. પરંતુ આ જ્ઞાન તથા તર્કની શક્તિ દ્વારા તું પોતાને યુદ્ધ કરવાથી રોકી નહીં શક, કારણ કે તારી પાસે જે ક્ષત્રિય પ્રકૃતિ છે એનાથી તું બંધાયેલો છો અને આનાથી ઉપર પરમાત્મા તરીકે હું તારા હૃદયની અંદર સ્થિત થઈને તને યુદ્ધ કરવાની પ્રેરણા આપી રહ્યો છું. માટે તારા માટે સારું એ જ છે કે તું યુદ્ધ કર. તો શ્રી ચૈતન્ય ભાગવતના મધ્યખંડની અંતર્ગત દ્વિતીય અધ્યાયમાં વર્ણન આવે છે કે શ્રીવાસ પંડિતના ઘરની અંદર ઉચ્ચ સ્વરમાં કીર્તન થતું હતું. એટલા માટે પાખંડીઓ અને ઈર્ષાવશ લોકોએ એવી જૂઠી અફવા ફેલાવી કે મુસલમાન રાજાના સૈનિક આ કીર્તન કરવાવાળાઓને પકડવા માટે આવી રહ્યા છે. તો આ વાતથી શ્રીવાસ પંડિત અત્યંત ભયભીત થઈ ગયા. તો એવા સમયે ચૈતન્ય મહાપ્રભુએ શ્રીવાસ પંડિતનો ભય દૂર કરવા માટે કીધું, હે શ્રીવાસ, તું મનમાં શા માટે ડરી રહ્યા છો? મેં સાંભળ્યું છે કે તમને લોકોને પકડવા માટે એક રાજનૌકા આવી રહી છે. તો સાંભળો, અનંત બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવ છે એ બધાનો સ્વેચ્છાપૂર્વક
પ્રેરક હું છું. માટે જ્યાં સુધી હું રાજાના શરીરની અંદરથી નહીં બોલાવડાવું ત્યાં સુધી પકડવા માટે નહીં બોલે. ચૈતન્ય મહાપ્રભુની આ વાતથી ખબર પડે છે કે પોતાની માયા દ્વારા બધા જીવોના કાર્યને નિયંત્રિત કરે છે. જો ચૈતન્ય મહાપ્રભુએ કેટલી સરસ વાત કરી કે જ્યાં સુધી રાજાના મુખેથી હું પોતે પ્રેરણા આપી અને ન બોલાવું કે આ બધા કીર્તન કરવાવાળાને જઈ અને પકડી આવો, ત્યાં સુધી કશું જ કરવાના નથી. તો ભગવાન કેટલી સરસ વાત કરી રહ્યા છે કે હું મારી માયા દ્વારા બધા જ જીવોને નિયંત્રિત કરું છું. બધા જ જીવના જે કાર્ય છે તે ભગવાનની માયા દ્વારા નિયંત્રિત થાય છે. તો આપણને એક શંકા થાય કે બધા જીવોના કાર્યને ભગવાન અથવા તો એની પ્રકૃતિ છે એના દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, તો પછી જીવની સ્વતંત્રતા જ શું રહી કે એ સારું કે ખરાબ કર્મ કરે? યદિ આપણને એમ થાય કે બધું જ પ્રકૃતિ દ્વારા જ તે નિયંત્રિત થતું હોય, ભગવાનની માયા દ્વારા જ નિયંત્રિત થતું હોય, તો જીવ સારા કર્મ પણ કરે છે, જીવ ખરાબ કર્મ પણ કરે છે, સારી પ્રવૃત્તિ પણ કરે છે, ખરાબ પણ પ્રવૃત્તિ કરે છે, તો પછી સ્વતંત્રતા શું રહી જીવની પોતાની? બધું ભગવાનના નિયંત્રણમાં જ છે, તો જીવની પોતાની સ્વતંત્રતા કેટલી છે? તો આનો ઉત્તર એ છે કે ભગવાન પોતાની માયા દ્વારા સમસ્ત જીવોને નિયંત્રિત કરે છે, પરંતુ મનુષ્ય જીવનની અંદર જીવને કાંઈક સ્વતંત્રતા પણ આપે છે, જેના દ્વારા એ નિર્ણય કરે કે એણે કૃષ્ણની શરણ લેવી છે કે માયાની શરણ લેવી છે. જો દરેક જીવાત્મા પાસે હંમેશા ચોઈસ હોય છે કે કૃષ્ણની શરણ લે કે માયાની શરણ લે, તો નક્કી આપણે કરવાનું છે કે આપણે પસંદગી કોની કરવાની છે? આપણે કૃષ્ણની પસંદગી કરવી છે કે પછી માયાની પસંદગી કરવી છે? દુર્યોધન અને અર્જુન બંને પાસે ચોઈસ હતી કે એક તરફ કૃષ્ણ હતા અને એક તરફ નારાયણી સેના હતી. તો અર્જુન કોની પસંદગી કરે છે? માધવ મારે તો તમે જોઈએ છે. અને દુર્યોધન નારાયણી સેનાને પસંદ કરે છે. તો આપણે પણ આપણા જીવનની અંદર ઘણી બધી વખત જીવનના અલગ અલગ તબક્કે આપણે નિર્ણય લેવાનો જ્યારે સમય હોય છે, ત્યારે આપણે કૃષ્ણ અને માયા આ બેમાંથી સિલેક્શન કરવાનું આવે ત્યારે હંમેશા આપણે માયાને સિલેક્ટ કરીએ છીએ, અને એટલા માટે જ આપણે જીવનમાં હંમેશા દુઃખી અને વ્યથિત રહીએ છીએ. જો આપણે ભગવાનને પકડીને ચાલીએ, ધર્મને પકડીને ચાલીએ, તો આપણા જીવનમાં ક્યારેય દુઃખ અને નિરાશા આવવાનો સવાલ જ નથી. તો આ એ પ્રકારે જ છે જે રીતે એક બળદગાડાની અંદર બેઠેલો વ્યક્તિ જે બળદની લગામ ક્યારેક ક્યારેક ઢીલી મૂકી દે છે, તો ક્યારેક એને જરૂર લાગે તો લગામને વધારે કસીને પકડી લે છે. તો જ્યારે લગામને ઢીલી મૂકે ત્યારે એ બળદ છે તેને કઈ તરફ જવું, શું કરવું, તેની ચોઈસ એટલા સમય પૂરતી એની પાસે હોય છે, આટલી સ્વતંત્રતા, આંશિક સ્વતંત્રતા એને સોંપવામાં આવે છે. વળી પાછી લગામને એકદમ પોતાના તરફ ખેંચે તો વળી પાછો બળદ છે તે ચાલક છે તેના નિયંત્રણની અંદર આવી જાય છે. તો આ રીતે ભગવાન અર્જુનને સ્વતંત્રતા દઈ રહ્યા છે કે પોતાની ઈચ્છા અનુસાર એ નિર્ણય કરે કે શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર યુદ્ધ કરવા માગે છે અથવા તો નથી કરવા માંગતો. જો એ કૃષ્ણની આજ્ઞા અનુસાર યુદ્ધ નહીં કરવા માગે તો પછી એમણે માયાની આજ્ઞા અનુસાર કાર્ય કરવું પડશે. તો બે જ ચોઈસ છે, કાં તો એ કૃષ્ણની આજ્ઞા અનુસાર કાર્ય કરે અથવા તો માયા અનુસાર કાર્ય કરે. તો અર્જુનનો કેસ છે એ આખો અલગ છે. અર્જુન છે તે પૂર્ણ રૂપથી કૃષ્ણના ભક્ત છે, પૂર્ણ રૂપથી કૃષ્ણ ભાવના ભાવિત છે. તો યદ્યપિ ભગવાનનો અર્જુનની માટે સંકેત છે કે એ પોતાના ક્ષત્રિય સ્વભાવથી બંધાયેલા છે, માટે તેમણે યુદ્ધ કરવું જ જોઈએ. પરંતુ જો ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવે તો વાસ્તવમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમથી બંધાયેલા છે, અને પ્રેમથી બંધાયેલા છે ને એટલા માટે જ ભગવાન અર્જુનનો રથ હાંકી રહ્યા છે, ભગવાન એમના સારથી બન્યા છે. તો અર્જુન શ્રી કૃષ્ણના પ્રેમથી બંધાયેલા છે, માટે તે પ્રકૃતિના ત્રણેય ગુણોથી ઉપર છે. આપણે જે અત્યારે વાત કરીએ છીએ કે બધા જીવાત્માઓ છે તે પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલા છે અને કાર્ય કરે છે, પણ અર્જુનનો કેસ એવો નથી. અર્જુન પ્રકૃતિના 3 ગુણોથી ઉપર છે, અને ક્ષત્રિય સ્વભાવ તો એમની બહુ અત્યંત દૂરની વાત છે. અહીં ભગવાનનું કહેવું છે કે કૃષ્ણ ભાવના મૃતને અતિરિક્ત અન્ય કોઈ પણ નિગ્રહની વિધિથી વ્યક્તિ પોતાના સ્વભાવના બંધનથી મુક્ત થઈ શકતો નથી. પરંતુ જ્યાં સુધી અર્જુનની વાત છે તો એ સ્વભાવ, કાળ, પ્રકૃતિ આ બધા બંધનોથી મુક્ત છે, કારણ કે પૂર્ણ રૂપથી કૃષ્ણ ભાવના ભાવિત છે. તો આ શ્લોકમાં શ્રીલ પ્રભુપાદ લખે છે કે જીવાત્મા બહુ મોટા કાળથી શ્રી કૃષ્ણની સંગતિથી દૂર રહ્યો છે, એટલા માટે પ્રકૃતિના બંધનમાં બંધાયેલો છે. આપણે બધા અનેક જન્મ વીઆઈ ગયા, તેમ છતાં ભગવાનથી દૂર રહ્યા. અનેક જન્મથી આપણે માયાના ખોળાની અંદર સૂતેલા છીએ, અને આપણે માયા જે છે એનો આશ્રય ગ્રહણ કરેલો છે. માટે અનેક જન્મના સંસ્કારો અંદર સુધી, ઊંડે સુધી એવા પડેલા છે કે આપણે
માયાના દાસ થયેલા છીએ. તો આપણે ક્યારેય કૃષ્ણની શરણ લીધી નથી, કૃષ્ણના દાસ થયા નથી. તો પ્રભુપાદ એવું લખે છે કે જીવાત્મા બહુ કાળથી શ્રી કૃષ્ણની સંગતિથી દૂર રહેવાને કારણે પ્રકૃતિના બંધનની અંદર બંધાયેલો છે. આપણે સૌ પ્રકૃતિના બંધનમાં બંધાયેલા છીએ. માટે પોતાની શક્તિ દ્વારા એ પ્રકૃતિના બંધનથી ધારે તો પણ છૂટી શકે તેમ નથી. તો નિષ્કર્ષ એ નીકળે છે કે જીવાત્મા યદિ પ્રકૃતિના બંધનથી છૂટવા માટે પોતાના બળનો પ્રયોગ ન કરે, પરંતુ શ્રી કૃષ્ણની શરણ લે, કૃષ્ણની શરણમાં જાય, તો પછી એ પ્રકૃતિના બંધનથી છૂટી જાય છે. તો કૃષ્ણની શરણ લેવાનો મતલબ શું થાય? તો કે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ નામ, ભગવાનના જે પવિત્ર નામ છે તેનો જપ કરવો, ભગવાનનું કીર્તન કરવું, ભગવાનના ભક્તોની સંગતિ કરવી, ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનના લીલાનું શ્રવણ કરવું. તો આ બધા જે પ્રવૃત્તિઓ છે તેનાથી, આ બધી જે ભક્તિમય પ્રવૃત્તિઓ છે એનાથી આપણા મનનું શુદ્ધિકરણ થશે, આપણા ચિત્તનું શુદ્ધિકરણ થશે, અને એનાથી આપણે ભગવાન જે છે એના તરફ અનુરક્તિ વધશે, ભગવાન તરફ આસક્તિ વધશે, અને ધીમે ધીમે આપણે તમોગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સતોગુણમાં, અને સતોગુણમાંથી વિશુદ્ધ સતોગુણમાં આવશું, અને ત્રણેય ગુણોને પર થઈ શકશું, અને પ્રકૃતિનું જે આ બંધન છે તેમાંથી આપણે છૂટી શકશું. તો પ્રકૃતિના બંધનમાંથી છૂટવાનો એકમાત્ર રસ્તો છે ભગવાન શ્રી કૃષ્ણની શરણ ગ્રહણ કરવી, અન્યથા કોઈ ઉપાય નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આશા છે કે સૌ ભક્તોને મેં જે કાંઈ પણ સમજાવ્યું તે સૌને સમજાણું હશે. તો આજના શ્લોકનો સંદેશ એ જ છે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો શરણ ગ્રહણ કરીએ. આમ તો આખા ગીતાનો સંદેશ, મેઇન સંદેશ કહી શકાય તો સારરૂપ સંદેશ એ જ છે કે આપણે સૌ અનેક જન્મોથી માયાની શરણ ગ્રહણ કરી છે. તો આપણે માયાની શરણ છોડી અને કૃષ્ણની શરણ લઈએ. ભગવાનથી વિમુખ થયેલા છીએ, ભગવાનને આપણે પીઠ બતાવી છે, તો હવે આપણે ભગવાનની સન્મુખ થવાનો સમય આવ્યો છે. જાગ્યા ત્યારથી સવાર તેમ માની અને ભગવાનથી સન્મુખ થવું જોઈએ. ભગવાન જે છે તેના નામને જીવનમાં સ્થાન આપવું જોઈએ, ભગવાનની શરણ ગ્રહણ કરવી જોઈએ, અને ભક્તિમય જીવન જીવવું જોઈએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ ગીતા કી જય. ગીતા સુનने वाले सब भक्तों की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.